ધાંગધ્રા તાલુકા પોલીસ મથકની બહાર રાખવામાં આવેલ ટેન્કરમાંથી અચાનક ધુમાડા સાથે આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી, જ્યારે ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ હોવાથી આગે વધારે પડતું પ્રેશર કરતા અને મોટા અકસ્માત થાય તેવી પરિસ્થિતિ સેવાઈ રહી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી જેડી પુરોહિત સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જેમાં સુરક્ષાના ભાગરૂપે પોલીસે આસપાસના વિસ્તારમાંથી લોકોને દૂર રહેવા પણ અપીલ કરી હતી અને માર્ગ પરનો વાહન વ્યવહાર બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે નગરપાલિકાના ફાયર ઓફિસર ચંદુલાલ પરમાર, ડ્રાઈવર ફારૂક મકરાણી, દર્શન પરમાર, ફાયરમેન જગદીશ પરમાર, જયદીપસિંહ ઝાલા, મોરી જયરામભાઈ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ફાયર ફાઇટરોએ 3 ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે વાત કરવામાં આવે તો પ્રાથમિક તપાસ મુજબ આગ ટેન્કરના નીચેના ભાગેથી શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સંભાવના છે કે પહેલા ટાયરમાં આગ લાગી હતી અને પછી સમગ્ર ટેન્કરમાં આ આગ ફેલાઈ હતી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અને ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જ્યારે આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રિપોર્ટર ક્રાઇમ ન્યૂઝ, મહેશ સોની, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.